હવે રાજકુમાર જાટ હત્યાકાંડની અંદર એમના રાજકુમાર જાટના જે બેન છે એમના એક નિવેદને ફરીથી ચર્ચા જગાડી છે. નમસ્કાર. છેલ્લા ઘણા બધા દિવસોથી સૌરાષ્ટ્રનું ગોંડલ ચર્ચામાં છે, કારણ કે ગણેશ ગોંડલનું નિવેદન, એ પછી અલ્પેશ કથિરિયાનું ત્યાં જવું અને એ પછી અલ્પેશ કથિરિયાના નિવેદનો, એને કારણે ગોંડલ હમણાં સતત ચર્ચામાં રહ્યું છે. અને હવે રાજકુમાર જાટ હત્યાકાંડની અંદર એમના રાજકુમાર જાટના જે બેન છે એમના એક નિવેદને ફરીથી ચર્ચા જગાડી છે અને સોશિયલ મીડિયા ઉપર જસ્ટિસ ફોર રાજકુમાર જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અને આ ચોથી વખત એવું છે કે આ જે જસ્ટિસ ફોર રાજકુમાર છે એ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઈ રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગોંડલમાં રાજકુમાર જાટ કરીને એક યુવાન હતો અને એ યુપીએસસીની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો અને એની ઉપર હુમલો થયો અને એને એટલું બેરહમીથી એને મારવામાં આવ્યો કે એના શરીર ઉપર 42 જેટલા ઈજાના નિશાનો પડી ગયા હતા. હવે આ જે રાજકુમાર જાટની જે હત્યા થઈ હતી એ વિશે એની રાજકુમાર જાટના બેન છે પૂજા ભટ્ટ, એ હવે સામે આવ્યા છે અને એમણે સોશિયલ મીડિયા ઉપર એવો આક્ષેપ કર્યો છે કે મારા ભાઈ રાજકુમારની હત્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલે કરી છે. અને સાથે સાથે પૂજા જાટે એવું પણ કીધું છે કે અમારી મદદ કરનારા અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન જેવા લોકોની પાછળ સરકાર આઈબીને લગાવે છે, તો આઈબી લગાવવાની જરૂર ગણેશ ગોંડલની પાછળ છે. જે લોકો મદદ કરી રહ્યા છે, જે લોકો સમાજ માટે કામ કરી રહ્યા છે, એની પાછળ આઈબી લગાડવાનું શું કામ, એવું પૂજા જાટે સવાલ કર્યો છે. અને એમણે એમ કીધું કે ખરેખર આઈબી લગાડવાની જરૂર તો આ ગણેશ ગોંડલની સામે છે કે જેણે મારા ભાઈની હત્યા કરી છે. હવે પૂજા જાટે એવી પણ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારા ભાઈની હત્યા થઈ એ પછી અમે અનેક વખત એફઆઈઆર કરવાની પણ ટ્રાય કરી, પણ અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને આખરે ના છૂટકે અમે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી, પરંતુ એ વાતને પણ આજે 2 મહિના થઈ ગયા, પરંતુ માત્ર તારીખો પડવા સિવાય કશું જ થતું નથી. હવે પૂજા જાટે એમ કીધું કે આ બધી પરિસ્થિતિમાંથી અમે જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે એવા ગુજરાતના પાટીદાર સમાજના અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન પટેલ અમારી મદદે આવ્યા છે અને એમણે હિંમત કરી છે ગણેશ ગોંડલ જેવા લોકો સામે બોલવાની. આ સિવાય પૂજા જાટના અને રાજકુમાર જાટના જે પિતા છે એમણે પણ અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને એમણે પણ લોકોને અપીલ કરી હતી કે આ જે લડાઈ છે એમાં અમને સાથ આપવામાં આવે. અને આના જે વકીલ છે એડવોકેટ જયંત મુંડ, એમને પણ અનેક ધમકીઓ મળી રહી છે એવું એડવોકેટ જયંત મુંડે પોતે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે મને અનેક વખત ધમકીઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે પૂજા જાટે એવું કીધું છે કે આ આખું જે મારા ભાઈની હત્યા થઈ છે એની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.